બપોરનો સમય મારી બરોબર ખેતર ગયેલા. મારી ખેતર ગયેલા કડક સ્વભાવ, ખેતરમાં કામ કરવા માટે મારી કામ અસલું પસલું કામ કરવા ગઢા માણ આવે ને એનો જીવ નો રે કાંઈ કરે નહીં, પણ આઠે ફૂલે અહીંથી અહીંયા મૂકે, અહીંથી ખણીઓ એક અહીંયા મૂકે, આવું કામ કરે વાડીએ. બીજું કાંઈ સૈતર વિશાખનો ધોમ ધકેલો તડકો. મારી બરોબર ખેતર ગયેલા. એમાં જેઠાણીએ દેરાણીને કહ્યું તારે શેરો ખાવો ને, આજ આપણા બાજજી ખેતર છે, હાલ શેરો બનાવીને તને ખવડાવ. લાલ જલ્દી કે બકડ્યું ને એવું સુલામાં નાખે લાકડા ઝીકવું, સુલો ઝીકવો, માથે કેવડું મોટું કાળો બકડ્યું, અને મારી પાસે 500 ગ્રામ જેટલું ઘી નાખ્યું. 500 ગ્રામ જેટલું ઘી નાખ્યું. મારી પાસે પેલા ઘઉંના લોટના શીરા થતા, ઘઉંનો લોટ હતો ડબ્બામાંથી, ઘી નાખ્યો મારી પાસે, ગોળ ને ખાંડ નાખીને અને એ બધું કર્યું. ત્યાં રેબડું બધું ગરમ કરી અને જ્યાં તૈયાર કર્યું ને જ્યાં તૈયાર શેરો થઈ ગયો હેઠે ઉતાર્યો ને ત્યાં બાઈજી આવ્યા. આને ખડકી દીધેલી ત્યાં બાઈજી હાકર ખટકાવી એટલે વો દરવાજો ખોલ, તડકાની હેરાન થઈ ગઈ. હા બાપુ. દેરાણી જેઠાણીને કે બેન લે ક્યાં અમારી ભાગમાં શેરો છે, આ બધું તૈયાર કરી રહ્યા, જ્યાં મારી આવી જાય. હવે શું કરું? એ કે તું ચિંતા કરીમાં બધું થઈ રહે, પણ કે ખડકી ખોલ્યા હું કહું ને એક કામ કે હું કે માડીને હું ખડકી ખોલું અને દરવાજામાં જ્યાં પ્રવેશ કરે એટલે તારે હું તારે છે ને હું ધૂણવા માંડું. હું જેમ કહું ને તારે મને કર્યા કરો, તારે બીજું કાંઈ બોલવાનું નહીં. કે વાંધો જાય કે ખડકી ખોલ. શેરાનું બકડ્યું હતું ઢાંકી અને ઘરની અંદર મૂકી આવીને આ બેસી ગઈ ઓસરીમાં બેઠીને જ્યાં ખડકીમાં ખોલી દેરાણીએ અને બાઈજી અંદર પ્રવેશ કર્યો એટલે ઓલી એંબોળો છોડીને છૂટાવાળ કરે અને મંડી ધૂણવા મળી. એટલે મંડી કાળા તરીકેના ધમ ફસારા કર્યો, ધૂણવા મળી એટલું બધું ધૂણવા મળી. અને પછી તો જ્યાં આજુબાજુના આડોશ પાડોશના માણસો ભેગા થાય ને, આ હું છું ઓશિતાનો હું છું, કોઈક રૂમાલે બહાર નાખવા મળ્યું. બાઈજી મુંજાના બાઈજી કે મારા દીકરાને બહુને ગરીબમાં હું થઈ ગયું આમ ને તેમને. એમાં ગામમાંથી કોઈક એક બે જણા ભુવા જેવા ભાઈઓ છે, એને આવીને પૂછ્યું કોણ છો? ક્યાંથી આવી? કે ખેતરથી આવી. ક્યાંથી આવી? કે ખેતરથી. કે ખેતરથી તને કોણ લાવ્યું? કે કોઈ લાવ્યું નથી, મને અહીંયા ઢળડીને લાવ્યું. કે પણ ઢળડીને કોણ લાવ્યા? કે ડોશીમાં. કે ડોશીમાં કઈ રીતે લાવ્યા? કે અને બરોબર ભાગે તો ડોશીમાં ઠંડીકલું ઢળતા આવેલા બળતરનું લાકડું વાળ વાળું થાય હુકલ. કે શેમાં આવી? કે આ ખણિયામાં આવી. આ ખણિયામાં આવી અને ભાઈ બે ફામ ધૂણ્યો ખડિયામાં. કે તો હવે શું થાય? એ ખડિયો પાછો ખેતર નાખ્યો તો હું જાઉં તો માણી કે ચૈત્ર વૈશાખનો તડકો ફરસી રેબદેબ થઈ ગયેલા, હજી પાણીનો ગ્લાસ કાંઈ પીધો એટલે કોકને મીડા મારી કહેવાલો ભાઈ નહીં ભાઈ જાવ ને જલ્દી આ ખડિયો મારા ખેતર નાખ્યો ને. ક્યાં બોલી ધૂણતી જે લાવ્યું હોય એ જાય. હવે 2 કિલોમીટર ખેતર, વૈશાખ મહિનાનો ધોમ દેખેલો. એ કે એમ ન જાવ, જે ખણિયું લાવ્યું હોય એ પાછું ને મૂકવા જાય તો જા. એ ડોશીમાં એમ છો કે બાઈને હારું નહીં થાય, એ તડકાનો અડધો ગ્લાસ પાણી પીધું કે ન પીધું એના મોઢે ડોશીમાં પાછા ફર્યા, ખણિયું લઈને મીઠા હાલવા અને આને ધૂણવાનું બંધ કર્યું. આડોશી પાડોશી કીધું હવે તમે ત્યાં જાવ, તો નહીં હવે વાંધો નહીં, કાંઈ સારું થઈ ગયું. આડોશી પાડોશી જતા રહ્યા, નોલેજ કીધું દઈ દે હાકળ. હવે અંદરથી દઈ દીધી હાકળ અને બે બેનોની બકડીઓ મૂકી